આજના વ્લોગની શરૂઆત આજથી નહીં પણ 1.5 થી 2 અઠવાડિયા પહેલાંથી હતી, જ્યારે ભાઈ મને કીધું કે ડાયરેક્ટ મેસેજ કર્યો હતો કે કોઈને કહેતો નહીં. તો ભાભી આપણે ભાઈને લેવા જવાનું છે, તમને કેવું થાય છે? મને શરમ લાગે ને, મને આવું બધું ન આવડે. અખડી અખડી. તો હવે ભાઈને લેવા જઈએ છીએ હું ભાભી. અમે જઈએ છીએ અત્યારે. ભાભી ક્યાં જઈએ છીએ આપણે? એરપોર્ટ. કયા એરપોર્ટે? સુરત. સુરત એરપોર્ટ થી અમે જઈશું મુંબઈ એરપોર્ટે ફ્લાઇટમાં ભાઈને લેવા, કેમ કે ટ્રેનની ટિકિટ નહોતી. કા ભાભી? એવું નહોતું હો, ટ્રેનની ટિકિટ નહોતી. આ બે ભાઈના અપલખણા છે. ના નહોતી તો તમને કઈ ખોટા ખર્ચા કરવાનું મન થાય તો તમને ટ્રેનમાં ન બેહાડ દઉં, એમ વાત છે. તો આપણે ભાભીના ઘરે તો હજી કોઈ નથી ખબર, એને એમ જ છે કે ટ્રેનમાં જવાની છે, અને અમારા ઘરે તો કોઈને કાંઈ નથી ખબર. ભલે ખાલી 2 અઠવાડિયા પહેલા મેં હમણાં કીધું એમ મેસેજ આવો તો કોઈને કહેતો નહીં. તને અને સ્વાતિને બેને જ ખબર છે ને તમારે બેને લેવા આવવાનું. તો અત્યારે હું ભાભી લેવા આવ્યા છીએ. એ કાલે સાંજ સુધી જો કે કોઈ નહોતી જ ખબર. કાલ સાંજે ગાડીની ચાવી લીધી ને તે ઘડીક કેવું લાગ્યું કે રાતે ખબર પડી જાય એમ, પણ વાંધો નહીં, કોઈને ખબર નથી પડી. તમારા ઘરે ભાભી કોને કોને ખબર છે? મારા ઘરે તો બધાને ખબર છે. હા, ખાલી ફ્લાઇટ વાળી નથી ખબર હે ને? ફ્લાઇટ વાળી નથી ખબર. ફ્લાઇટ વાળી કેવું કેમ મારે? બસ મેં જેમ અત્યારે કીધું એમ તમારે ઘરે કહી દેવાનું. બીજું બોલો તમારે. અને હા, લોચા કેવા થતા હતા, ઓલું છે આપણે હમણાં ઓલું ફોટો ન બનાવ, આમાં જોવો ને, આમાં આમાં પછી કે હું તો મૂકીશ આખી પ્રેમ, પછી કે હું તો બાકા કરું છું ના. તો છે ને ઈ મેં એક વેલકમ ઓમ કરીને એક પોસ્ટર બનાવ્યું કાલ રોંઢે. તો ભાભીને ગમી ગયું. હવે ઝેરોક્સ કરાવવા જાવું કેમ, દીદી ઘરે આવી ગઈ હતી એટલે સાંજે મેં રાધીભાઈથી ઓફિસની ચાવી લીધી, ઓફિસે ગયો. કેમ કે ઓફિસે મારે જવું પડે એમ જ હતું, કેમ કે આજે બુકે છે ને એ ઓફિસે પડ્યું હતું. શનિવારે તો રજા હતી એટલે બુકે મોકલાઈ દીધું હતું ઓફિસે. સેટિંગ. પછી સાંજે રાધીભાઈ ગાડીની ચાવી લઈને બુકે મૂકી દીધું ડાયરેક્ટ ગાડીમાં, ઘરે લઈ જ નથી કે બુકે અને આ પ્રિન્ટ બે. સેટિંગ છે. અત્યારે જાય છે અમે એરપોર્ટ. આવજો તમને બતાવી પછી. કોની વાટે છો? વાટે કોઈ ની નથી, અંદર જવાનું છે. બસ શું શું લાવો બતાવો. હાલો આપણે ભાગવી ડિપાર્ચરમાં નથી જવાનું, આપણે અરાઇવલમાં જવાનું. પૂછો શું કામ? શું કામ? ઉડીયાન કરીને એપ આવે ને, એપમાં આપણે રજીસ્ટર કરી દીધું એટલે આપણને ડાયરેક્ટ એક્સેસ મળે. સમજાણો તમને? મેં ભાઈને એમ કીધું ને કે તું મને કે એમ, ત્યારે એણે મને એમ કીધું કે ફોન કરશે, એ ફોન કરે ને ત્યાં જવાનું આપણે. ક્યારે કેટલા વાગે ફોન? હમણાં ફોન કે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરશે ને એટલે આપણને મારા મેસેજ આવી જશે, એટલે આપણને કહેશે આ ગેટેથી જવાનું ને આ રીતે જવાનું. તમારો ફોનને શું કરવા છે? સામે જો એટલું ટ્રાફિક છે ને એટલે આપણે અહીંયા ઊભા છે. સમજ્યા? નહીં, શું થાય છે? ખબર પડતી કઈ. તમે કઈ ગોટા કરો છો, ગોટાળો વાળો છો, મને નથી ખબર. ગોટાળો કાંઈ નહીં, હજી ફ્લાઇટ આવે પછી કંઈક કરાય ને. અંદર જઈને બેસી એમ કહું બહાર અંદર નેટવર્ક નહીં આવે એમ કહું. વાઈફાઈ હોય. હા પણ એની હાટું બોર્ડિંગ પાસ જોઈએ. બોર્ડિંગ પાસમાં આવે ને, એ બોર્ડિંગ પાસ એ નંબર અને પછી આપણે ફોનનો ઓટીપી નાખવાનો હોય. હા તો પણ બોર્ડિંગ પાસ લે. બોર્ડિંગ પાસ ભાઈ મેસેજ કરે પછી લેવાનો છે એવું ભાઈ મને કીધું.
તો જે નો માનું તો મને ખીજાય, તમારું માનું તો મને ખીજાય, એનું માનું તમે મને ખીજાવો. બોલો. કાઈ નહીં. રો મંડવું છે ભાભી તમારે? ના ના અંદર વયું જવું છે. ભાઈ જો તારી આ ફ્લાઇટ બતાવતા નથી ને એટલે આ હેરાન થાય છે. તું જો તું તે હરખો નંબર નથી આવ્યો ફ્લાઇટમાં. શું કેવું છે તમારે એને? આપણે વિડીયો માધ્યમે કહી દઈએ એટલે પછી એને ખબર પડી જાય. ફ્લાઇટ પ્રમાણે હજી દિલ્હીથી નીકળાય નથી, સોરી મુંબઈથી નીકળાય નથી. મુંબઈ તો આપણે જવાનું છે. ઓકે હા સોરી દિલ્હીથી નીકળાય નથી, ફ્લાઇટ પ્રમાણે હજી દિલ્હીથી નથી નીકળ્યા. તો શું કરશે? ધીમે ભાભીને પારો ચડે છે. તમારે કઈ કેવું નથી ભાઈને? આ બધું હું ચાલે છે એનો જવાબ જોતો છો અત્યારે. અંદર કેમ નથી જાતા અમે? અને તમારા મેસેજની વાટ શું કામ જોવાની છે? ટિકિટ અમારી પાસે છે તો. એને મને કીધું છે એવું, હું કહું પછી જ તમે જાજો. મારું પહેલી વાર છે ને. મારું પહેલી વાર નથી પણ હાલો તમે કેટલી વાર જઈએ હવે? એકવાર ક્યાં? દિલ્હીથી સુરત કેદી? 11 વાગે. ત્યાં શું કરતા હતા? એટલે ફરવા ગયા હતા. હે એટલા બધા અહીંયા મારા ભાભીની પૈસા વાળા ક્યાં ગયા હતા ભાભી ફરવા? એ બધું કોની હારે ગયા હતા? ફેમિલી અરે મમ્મી પપ્પા તો પણ હું ઈ દાદા બધું? હતા ત્યારે તો. હમ. STV લખ્યું છે સુરત એરપોર્ટ ઉપર 21 વાગે એટલે રાતના 9 થાય ને દિવસના 9 ન થાય. સમજાણો? એટલે ભાઈ નહીં કહેતો હોય ને આપણને પણ શું ભાઈ કે હું કહું પછી જાજો. ગૂગલ ટિકિટમાં ભૂલ કરી હોય તો, બીજી ટિકિટ લઈને બેઠો હોય તો. ટિકિટ એને લીધી છે તમે લીધી છે? ટિકિટ તો એને લીધી છે, મેં તો ખાલી OTP આપ્યો તો કાર્ડમાંથી. એને મને હજી કાલે ટિકિટ મોકલી છે. એ તો વાત છે. આ ક્યારના ગ્લોવ કરતા હતા એટલે. રોવા મીંડી ભાભી કીધું ભાઈએ મને કીધું છે જ્યાં સુધી મુંબઈ ન ઉતરે ને ત્યાં સુધી કીધું આપણે અંદર નથી જવાનું. પાછું તારી ટોરોન્ટો વાળી જે જવાની ટિકિટ છે ને એમાં 21 લખ્યા છે એટલે રાતના 9 થાય. એટલે મેં કીધું ભાઈ ભૂલથી સવારની 9 ની જગ્યાએ રાતની 9 ની ટિકિટ લઈ લીધી છે. એમાં અત્યારે એમ હાલતું હતું, એમાં એને પાછું જાજો મગજ વયો ગયો હતો. મગજ તો તરત વયો જાય. એમ જ તે ઈ કે હવે તમે એવું ભરો ગાડી લેતો હોવ. ગાડી આમ છે. ગાડી લે ને હું આપણે ગાડી ઇન્ડિયા આવી ગયા તમને કેવું લાગે? બહુ મજા આવે છે. થોડુંક બગડી ગયું છે. હે હરખી રીતે તો દે આ રીતે ભલે સરપ્રાઈઝ વયું ગયું પણ આમ અહીં વહી આવો તો આ બાજુ બે મસ્તી ના હોય. વેલકમ. ઓ આટલું બધું કીધું તું તે? આ તો રિધમભાઈ નો આઈડિયા છે. મેં કીધું તું તો આળસુડી છે. મેં કીધું એવું દે ન તો કે ને. ખરી આ. હા હવે દે મને. આવી ગયું હવે. સુગંધ આવે. વિડિયો છે ને ઓલી તો મામા ઉતરે. હા ટા 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 ટા. આડો આડો જ હોય ને, હોરિઝોન્ટલ ઉતરવો છે? લોગ જ મૂકવાનો છે આપણે. 4K 30 fps. હાલો તો કવર. ઉભો રહો તો આ બધા અચ્છા ઓકે અહીંથી ભરે ને. હા. જોયસ્ટિક થી આખું હા ભાભી ઓકે શીખાઈ જાય હાલ ને થોડુંક થોડુંક. એ થોડું કંટ્રોલ કરતા શીખવું પડશે. હા હાલે. હા ફોકસમાં ઉભો રહે. રેડી હાલો ઉભો રહેજો ભાભી જો તારીખમાં. એટલે હું આવ સાદી ગિયર ઠોકવાનો છે. હે ભાભી સુરત ઉતરવાના છે. અહીંયા જ્યારે આ બાજુ લાવો ને
ઈ કે અરાઇવલમાં જવાનું ડિપાર્ચરમાં જવાનું ને અહીંયા મેં કીધું એમાં એવું છે મેં કીધું ફાંકો મારી દીધો કેવો મારે મને ગમે એવો ગમે અહીંથી લઈ લે ગમે એ એપનું નામ કહી દીધું મેં કીધું એમાં રજીસ્ટર કરી નાખ્યું છે એટલે બધું આપણે ડાયરેક્ટ જવાનું છે એટલે મેં કીધું આપણે હા અરાઇવલમાંથી જવાનું છે એમ ના નથી ઓમ તું કે ઈ બરાબર છે હે આયાથી જવાની છે ક્યાંથી જવાનું ક્યાં? ક્યાંથી બરાબર બોલવાનો તો અહીંયા ક્યાં ભાગવાનું છે વડા આવ્યો છો ખબ ખબ એ તો ઘર જ આવે ધીમી રાખો એ તો 50 ની સ્પીડે તો છે હવે આનથી નીચે તું ઊભી રાખ દો થાય બ્રશ હવે મેં એરપોર્ટે ગઈ હતી રાતે 10:11 બ્રશ ની ક્યાં કરો છો હું ભાઈ હાટો તો નાયો હવારમાં મેં કીધું નાયા વગર જશ ને મેં કીધું તોય ભાભીને ખબર પડી જાય તો અમારે નાવું પડ્યું હવારમાં એ કે ભાઈ એમને ખબર પડી જાય ને પણ કે 3 દિવસે એક વાર નાતા હોય પણ એમને આજે આપણે 3 દિવસે જ નાતા હોય પણ જો ભાભી પ્લાન કરી જ નતો ખબર ભાઈ મને શરૂઆતમાં કીધું હતું કે આપણે જવાનું છે સ્ટેશન એમ કહેવાનું તારે પણ ઈ બાને તારે એરપોર્ટ લઈને આવવાનું એમ પેલા ઈ પ્લાન હતો પછી 1-2 દિવસ આવેલું પછી મને ને ભાઈને બેન વિચાર આવ્યો મેં કીધું આ નહીં હાલે તો ભાઈનો સામેથી મેસેજ આવ્યો કે મેં વિચાર લીધું છે તું એને એમ કહેતો કે આપણે ફ્લાઇટ બુક કરી છે એટલે ફ્લાઇટમાં જવાનું છે સમજાણું તમને એટલે આ વિચાર ભાઈનો છે તો મારો કાંઈ હાથ નથી આનો વેડા સપના જોતો હો ને કે આની માથે કેમ કરવું પાછી શું કે ખબર ઈ કે મારે તો ઘરે કેમ કેવું ને આમ ને તેમ ને હા તો હજી મને કે આપણે ઘરે નથી કીધું ઈ કે ફ્લાઇટ છે એવું ઘરે કીધું નથી એમ કહેશે તો ખીજાશે મેં કીધું આને હું કેવું હવે ફ્લાઇટ તો ટ્રેન નથી હા કાંઈ નથી ભાભી તમને સાચી ખબર ક્યારે પડી હતી આપણે ત્યાં પહોંચી ગયા પછી અરાઇવલ ડિપાર્ટ મને સાચી લાઈટ ક્યારે થઈ ખબર છે? ક્યારે આપણે હજી પાર્ક કરીને અંદર જતા હતા અને ડિપાર્ચર અરાઇવલ ની વાતથી પહેલી વાર હા. અને મેં કીધું કે આપણે અહીંયા જવાનું હા. અને તમે કીધું કે નહીં આપણે અરાઇવલ માં જવાનું હા. મેં કીધું મારે કેમેરો જ ન ખુલ્લો હે મારા હાથમાં 2 ફોન પર્સ ને બધું હતું ને એમાં કાંઈ વાંધો કાંઈ નહીં નહીં. કા ભાભી ભાભી શું આવ્યું ડાબા હાથ ઉપર શું આવ્યું અંકર અહીંયા લફડું કરવાનું હતું સાથી આપણે હવે કેટલી વાર ઓળે ભાભી રોજ ભાઈ રોજ એકવાર એક તો ઓલો લઈ જ લેવાનો સેશન તમે એવું શું કરો છો ભાઈ તમને રોતી હું એને તો મને મૂંઝવણ થવા મળે કે આ કેમ બિચારે રોતી લેતો રોવડાવું એક સર્વિસ કરી લો થોડી ગમતી ભાઈ ખીજાય કેટલું ભાભી બહુ નથી ખીજાતો એમ કહેવાય તમારે શું કહેવાય હું ખીજાતો સાથી હું તો વાલ કરતો હોઉં હા મોટા પર શું કે તમે ઓલા માંથી હાથ બારો કાઢો વાલ કરવા હાટો ફોન માંથી અવાજ જ બારો આવે હા ઓલો ઓલા એમ જમણી બાજુ આવે છે નથી આવતો આઈન પર આયો દાંત તો કાઢવાનો જ હોય ને હું છે નાસ્તામાં ના અહીંયા સુરત હું સવારમાં લેવા ગયો હતો પરીક્ષા કેન્સલ થઈ ગઈ બરાબર ઈ બધું મેળ થયું ક્યાં છો નાસ્તો કરતા હતા ઉતા છે હા એને કહું સાકર જાદુ કરે કેરી જાદુ કરાય હા હું તો હજી તો અમે જાય નથી બે તમારે કેટલા દિવસથી પ્લાન હાલતો કાલે હતો હું એરપોર્ટે તો મેં તારે ફોન કરી મીટિંગ આવી ગયો મને હું દિલ્હી એરપોર્ટે હતો પછી મારી સુરતની ફ્લાઇટ હતી સવારની મેં ફોન કર્યો તો વિડિયો કોલ કાલ તમને હા. થોડું લાગ્યું હતું કે લાઈટ થઈ હતી કે એવું લાગ્યું લાગ્યું છે બહુ મહેનત કરી આ વખતે તો મહેનત જ હતી એવું કાંઈ નહીં કીધું હજી 5 વાગે મને લેવા ગયો જાગીને ક્યારે આવ્યો આવું 5 બસ એરપોર્ટ થી સીધા અહીંયા આવ્યા તું ગયો તો હું જ લેવા ગયો તો હું ને ભાભી બે
એટલે જાણી રીતે એટલે તો ગાડી રિપેર થઈ બધું ઇન્સ્ટન્ટ એટલે જ એટલે દુકાન આટો મારવા ગયો તો તો એટલે જ મોટા પણ ઉતાવળ કરાવતા હતા હવે નો મોટા પણ કહેવાય નો પપ્પાને કહેવાય એમ થતું હતું કીધું meeting છે ને આમ છે ને અમને આવવા નહીં છે ને. ક્યારે લેવા ગયો તો ખબરમાં કહું તો શું આ વખતે ધોળો છે હો. હે જાડો થઈ ગયો ઝાડો થયો એમાં ચામડી ફાટી ગઈ જાડો થઈ ગયો હા, લેજો. ભાગથી કીધું. મોટા ભાઈ કપડાં હુકવતી બી પાડી છે ને નહીં એટલે જ હું પેલા આવ્યો હતો લે શાદી મારે પસંદ છે બેઝમેન્ટમાં હોય ને હમ નો ફોટો હતો કા મેં કીધું અરે હા ઊભી કેમ છે હા કેમ છે કાઢો ને કેમ તને રજા પડાવી દે પપ્પા કેમ બહાર દે બેઠ પૈસા લીધો એટલે હું લેવા ગયો તો ભાઈ ને તમારા જોઈસ્ટિક લીધે ને હા એટલે ઈ કામ એકદમ ઠીક એવું છે ને મેં કીધું અંકલ હાંજે કીધું મારે હવાર દોસ્તારને લેવા જવાનું છે એમ હા. મેં કીધું આ કોઈ દી એમ દોસ્તારને લેવા નથી જાતો હે. મેં હવાર ફોન કર્યો ને કે ક્યાં અત્યારે નહીં હું જાગી ગઈ વોશરૂમ જાતો મેં એને પૂછ્યું આટલો હરખુડો તૈયાર થઈને ક્યાં જાય કે મારા દોસ્તારને લેવા એટલે મને એવું લાગ્યું કદાચ એ ગયા વખતે જો ખોટું બોલીને સાપુતારા ગયા હતા બધા દોસ્તાર હા. મેં કીધું એ ખોટું બોલીને કે ફરવા જતો હશે સેટિંગ કીધું તો ક્યારનું સેટિંગ હતું બે અઠવાડિયા થયા હતા બે અઠવાડિયા નહીં કરે કા 2 અઠવાડિયાનો પ્લાન હતો આ તો. બે અઠવાડિયાથી પ્લાન કીધો હતો સ્વાતિને તોય નહોતું કીધું સ્વાતિને એમ હતું તમને ખબર હતી પપ્પાને 2 દી પહેલા ખબર પડી હતી. મને ખબર નહીં પણ કાકાને કદાચ રીધામાં કહી દીધું હોય કે એવું લાગ્યું પેલા છે ને કાકા બોલ્યા કે રવિવાર તો આવવાનું છે એ વાત મળી ને હે પપ્પા મેં કીધું જ નથી કોઈ નહોત ખબર 100% કાકા એવું બોલ્યા મેં કીધું આ મેં કેમ ભાડું ક્યાં વ્યા ગયા મેં કીધું જ નથી ઈ પપ્પા તને ખબર નથી પપ્પાની ટેવ પપ્પા કેવું કરે તને ખબર અમુક તુક્કા મેરા કરે પછી છે ને આપણે હા એમ બોલે એ તુક્કો મારે એટલે આપણને છે ને ખબર હશે હવે ખોટું પણ કઈ વાંધો પડી મેં કીધું હવે આમાં ખોટો પડું તો ખોટો હોય મેં કીધું સાચું કરે રીધામાં કહી દીધું મેં કીધું ના ના આવવાનું નથી આવતા મહિને મેં કીધું કદાચ વિચાર છે મેં કીધું હજી કંઈ નક્કી નથી થયું એમ કહી કરી દીધું સારું થયું આજે આવે એટલે આજે 6 વાગે મળું પછી તો તો સ્કૂલે આવે છે. એટલે આવે ને હા હાલો આવી જાઓ બધા છોકરા નાઈ છોકરા ધોઈ છે ને હવે તૈયાર થઈ જજો અમે નીચે બાપુજી મળી આવી હા હા ઉપર નહોતા એટલે પછી છે ને પિયાન ઘરે આવડી આવે છે મહેમાન જોતા છે કેમ છે બાબુજી સારું છે ને હું ને ભાભી લેવા ગયા હતા અત્યારે સુરત રાજી ખાવું હોય તો હે ને 3 વાર દબાય એટલે ઓલી બાજુ થઈ જાય પપ્પા વ્લોગ હલ કેને હે ને ને તો આપું થઈ ગયો ને બતાવી દો કેવો છે મારે અહીંયા લગાવવું પડે બતાવો ભાભી કેવો છે આમ બતાવાય એમનું બતાવે પછી ઈ તો જોવાનું છે બતાવો
બધું સારું જ છે. નહીં તો ભાઈ ઘરના વાંદરા હારા જ લાગે. હવે મેઇન કામ છે મારે આનું. શું કામ છે? મારે જે જગ્યાએ લગાડવાનું ગળે. આપ્યા 10. બોલો. પિયા ક્યાં ગઈ નહીં ખબર. તમે તો કેટલા વાગે? મેં 10 વાગે. પણ મને કહેજો. નિહા કેવું થયું? જય શ્રી કૃષ્ણ. સવારમાં સીધા અહીંયા જ આવ્યા. તમારે એક બે તો દેખાઈ ગયા હતા. સુધી ગેટે રહી ગઈ. હા. પાણી પીવાની બાકી છે. જા પાણી લે. ક્યારે આવ્યો? આ સવારે આવ્યો. હા. આવ્યો જ તે બધા ઘરે મળી ફટાફટ અહીંયા આવ્યો. એટલે તમારે મોડું થયું. નતર હું પેલા મમ્મીને કીધું હતું 10 વાગે બસે જાવું છે. સાડા 9 જગાડીશ તો 10 વાગે. સવારે આવ્યો કે સાંજે? સવારે હું લેવા ગયો તો. આનંદ સાથે બેને જ ખબર હતી, કોઈને જ નહીં. રાતે હું તો કેવી ઘોર નિદ્રામાં હોતી છું. સ્વાતિ ને કે હું મુંબઈ ઉતરું છું. એને કીધું મને લેવા આવવાનો છે. તો એ મેડમ તૈયાર થઈને ઈ ગયા મને લેવા હતા. હજી એને એમ કે બે વાર છે ને હું આમ આવ્યો. હા, પપ્પા કે 2 વર્ષની ગેરંટી છે. સારો. એને બસ બધા હારે લાગે છે. ગમે ભાઈ હાથ માંગ્યો પણ હાથ જોયો નતો કેવો છે. જો ડોસી જેવો જ છે. અત્યારે કેવી એટલે બધા ગયા હાજી ખબર ન પડે. રાખતો હા? રાખતો આમ તો ખબર જ ન પડે. અંકારે જ જાય. એને ઓલો લાડુ ઓલા નાનો છોકરો જન્મેલો છોકરો એનું કેમ એને લાડુ થઈ જશે થોડો છે. આ બધા હું લાલ કપલ જ જાવ એટલે આપણે કાંઈ નહીં કરવાનું. હા લાલ છે જો. ને? એ લાલ નથી કાલો છે. જો અમારે વારો આવશે વહી જાય પછી અમે યાદ કરાવડાવશું. આમ બસ આમ. તો ઈ તે ને હું ભાઈ હું આપણે કે થોડા ને કઈ સલમાન ખાન છે વિન્યાના. ભાભી ભાઈ કોણ છે તમારા હાથ? હે? સ્વાતિ કે હું એની બોસ છું. કોણ છે ભાઈ તમારા હાટું શું થાય? પીએ 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 એટીએમ ડ્રાઈવર શું કે જીએ ગૂગલ જીએ કે બધું ChatGPT ઝોમેટો ને લાય ઓબી ચાલે. લ્યો ને કરે ઓય ઠરી ગઈ લાય. માર તો કઈ આવશે. તળિયે મૂકી દો. હા હારી જ છે હજી થોડી જ છે. કેવો આસવે પણ એમ તું પ્રથમ એક લઈ લો. એટલે હું દાબી ચોઈ કેનેડા આવ્યો. રોટલી રિટર્ન થાય છે આપણી બાકી. આય ને ત્યાં. પસ્તન બધા હાથ આવશે. બોલો નકર ટિફિન ની પ્લાસ્ટિક જેવી રોટલી ચાવી જતા હોય. તમારી સામે કઈ તે તાર હું કરું ને ને સવાસે આમ ભારે મહેંદી હું નેલ્સ કરીશ. એની હાથ મૂકા લાવો તે નેલમાં કા. તો તને દુખે તો પછી મને દુખે ને. હમણે કે આ વસ્તુ હું રોતી હતી તઈ જોવું તું ને જતો રોતી હોય ને એવું ફોટો છે મારા પાસે. બતાવ મેં પાડ્યો તો તમને. બતાય કેવી રોતી હોય જો. રાજીન તો કે ઓય એવી બધી કેમ રોતી હતી? એવી સર્વિસ કરી હતી મેં. બતાય ઓય આવી બધી કેવી રોવડાવી ભાઈ હે? એ રોવાની એક્ટિંગ કરતી હતી હા તો મેં સાચું રોડાઈ નાખી. એ જાય ભાગો કેટલા આવડા પડે. તો તાર મેસે વધારે આવતી હોય. અહીં જો અહીં જો અહીં જો અહીં. હવે તું કોઈ કરતું આવો બધો નથી. ગાંડો પ્રેમ નહીં હારો હો ભાઈ ભીનું નથી કરવાનું. હાલ શું આખું કહું? પૂરું થઈ ગયું. હા ભાર જોઈશું છે બિચારીક ને. નહીં તો નથી ભાવતું તમને? ન ભાવે. પોતા નહીં. ભાઈ
ત્યારે છે ને અમે મને મેસેજ કરવાનો હતો એની જગ્યાએ રીતમને message. મને મેસેજ કરી દીધો હતો લગન પેલા કે એને અમે માથેરાન ફરવા ગયા ને એંગેજમેન્ટ પહેલા દીદી એક દી ભૂલથી મને મેસેજ કરી દીધો ઇન્સ્ટાગ્રામમાં એવું નથી સ્વાતું એમ રીધમે ક્વેશ્ચન માર્ક મૂક્યો ઉપ્સ મેં કીધું કાઈ નહીં મેં કીધું અને અમે કેવું સાથી હું કહેતો તો કંઈક પૂછું ને તને શું ભાવે હા એ પણ તમે બરાબર જાઓ સાથી એમ કે ના મને ઈ જ ભાવે હા ભાઈ એવું કહેતો બધી વસ્તુમાં ગમે એટલો હળી ગયેલી વસ્તુ હોય ને હા કાસવાથી પછી બીજું મને ઈ જ ભાવે પછી ઈ હાથે કરીને એમ કે ના ના પણ મને ન ભાવે હું એમ કહું હા મને એમ તો ઓછું જ ભાવે ભાભી બધા રવાડે 100% હામાં હા સાચો? લફરું ન કહેવાય પ્રેમ કહેવાય શું કહેવાય કોને કીધું તે ને અહીંયા આવો ને મને અહીંયા આવો તો. અહીંયા આવો ભાઈ ખંભો આપો ખંભો આવો ભાઈ જો આવું કર્યું હોય ને અમે ઈ તે કર્યું હું નાખ્યું નાક નહીં સાચી વાત છે. તું મને મારી દીદી જેવું જ છે એવું તો હોય, મોટી બેન હોય ને એટલે ઘાસમાંથી તો મેં ઈ જ કીધું હતું મેં કીધું માર જ ખાતી લાગે મારતી જાય તો રોતી જાય હે ભાભી મેં છેતરી નાખી એને મારી બડી આ ભાઈ છે પહેલી વાર જોયો ને તે કે ઊભી ઊભી કે આ છેતરાઈ ગયા એ નાકમાં જ મારે આંગળી હોય જેટલા ઓલા છોકરા અમુક છે ને હા. બધા ટિન્ડર મકાન બનાવી નાખ્યા છે શાદીમાં બધામાં એમ ઘરેથી બધાએ કીધું ગોતો છોકરી હવે બેટા તમારું થાય એવું લાગતું નથી કે ઘરમાં તે બાઈનું લેવલ વધારી નાખ્યું એટલે અમારે હવે ધોળી લાવવાની ને ડોક્ટર કરતા હારી લાવવાની હા કા ભાભી એમાં ક્યાં ચુંબક તમારી દેરાણી ધોળી લાવવાની ને તમારા કરતા હું સારું ભણેલું એવી લાવવાની એમ ડોક્ટર કરતા ઊંચી લાવવાની ને તમારા કરતા ધોળી લાવવાની ખાલી એક દાંત તો અંદર જ હશે ને દાંત તો અંદર જ હશે ઓય ચાલશે આપણે. પણ ડોક્ટર નહીં હોય ને શું કરવાનું હા એમ એકદમ ફાકા નહીં મારવાના extra. આવશે તો ડોક્ટર મારે તો doctor. પીએચડી કરાવી નાખીશું ભાઈ હું દિવ્યા તારે ડોક્ટર આવશે એમ? ડોક્ટર જ તે બનવું એને બનવું છે હા છે. એ તારો હોસ્પિટલમાં તો તન નહીં લાવે રીધમ પણ આ હારી છે હેલો ગાઈસ આયા જો ભાભી તમને આજનું સરપ્રાઈઝ કેવું લાગ્યું બહુ મસ્ત હું કહેવા માંગશો મારા ભાઈને મારા ઘરવાળી આવશે ને હમ. હું તમને કોઈને બતાવીશ તો હાચવીને રાખીશ કેમ એમ પ્રેશિયસ નહીં નજર પાડી અમને વધારે ગમશે તમારે નહીં એકલો ફોટો લોકેશન છે એની હારે ક્યારે ફોટો નહીં પાડતું મૂકીશ તમને બધાને બ્લોક કરી દઈશ ભાભીને પહેલા મારે કરવા ભાઈ હાથ ફેરવી દેતો ભાભીને મોઢે હાથ ફેરવી દેતો એટલે એટલે દુશ્મન ભૂલાય જ ગયું સ્વાતિ